હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2025 માટે ગુજરાતની બે એવી પ્રચલિત જીઈએમઆરએસ મેડિકલ કોલેજ એટલે કે જીઈએમઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી અને જીઈએમઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગર વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. જે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે એમનું કટ ઓફ એ રેન્જની અંદર આવી રહ્યું છે કે જીઈએમઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી મળવાની સંભાવના પણ છે, સાથે સાથે જીઈએમઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગર પણ મળવાની સંભાવના છે. તો એ વિદ્યાર્થીઓ ડિફરન્શિએટ નથી કરી શકતા, તો એ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ લેશે તો એમને સંપૂર્ણ માહિતી મળી જતી હોય છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે વિદ્યાર્થીઓ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા એ વિદ્યાર્થીઓ આ વિડીયોની કમેન્ટ સેક્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી એ વિદ્યાર્થીઓ જોઈન કરી શકે છે. તો સૌથી પ્રથમ જીઈએમઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી, એની સ્થાપના ક્યારે થઈ હતી? તો વર્ષ 2011 ની અંદર એની સ્થાપના કરવામાં આવેલી છે. ત્યારબાદ એ કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે? તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા. હવે યુનિવર્સિટી કેમ જરૂરી છે? એટલે કે તમારું યુજી જ્યાંથી કર્યું હોય એ વિદ્યાર્થીને જો એ યુનિવર્સિટીની અંદર એ વિદ્યાર્થી પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે પીજી માટે એડમિશન લેવા માંગે છે યુનિવર્સિટીમાં, તો એ વિદ્યાર્થીને એ યુનિવર્સિટીનો યુનિવર્સિટી કોટાનો લાભ મળતો હોય છે. આપ એક ગુજરાતની દરેક યુનિવર્સિટીને એની અંદર ધ્યાનમાં લઈને નોંધ લેવાની રહેશે. ત્યારબાદ હવે શૈક્ષણિકને લગતી અગત્યની બાબતો કઈ કઈ છે જીઈએમઆરએસ ગોત્રી વિશેની? તો સૌથી પ્રથમ ત્યાં આગળ દર વર્ષે એમબીબીએસ ની કેટલી સીટો હોય છે? તો 200 સીટો, એટલે કે 200 નવા વર્ષ દરેક વર્ષે 200 નવા વિદ્યાર્થીઓનું એડમિશન થતું હોય છે. હવે ત્યાં આગળ પોસ્ટ ગ્રેજ્યુએશનની સીટો છે, તો હા, ઓલમોસ્ટ બધા જ ડિપાર્ટમેન્ટ્સની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશનની સીટ્સ અવેલેબલ છે. બોન્ડ વર્ષ 2019 પહેલા અંડર ગ્રેજ્યુએશનનો જે બોન્ડ હતો એ 3 વર્ષનો હતો, પણ વર્ષ 2019 પછી કરિક્યુલમ ચેન્જ થયું, જેથી વર્ષ 2019 પછી જે વિદ્યાર્થીઓ એમબીબીએસ ની અંદર જીઈએમઆરએસ ગોત્રીની અંદર એડમિશન લે છે એ વિદ્યાર્થીઓને 1 વર્ષનો બોન્ડ એટલે કે બોન્ડેડ સર્વિસ એટલે કે સર્વિસ આપવાની થતી હોય છે. હોસ્પિટલ કઈ છે એના સાથે સંકળાયેલી? તો જીઈએમઆરએસ હોસ્પિટલ ગોત્રી. ત્યારબાદ હવે ક્લિનિકલ એક્સપોઝર જોઈએ તો ત્યાં આગળ પેશન્ટ લોડ કેવો છે? તો સૌથી પ્રથમ દર્દીઓ, આપને ખૂબ જ સારા પ્રમાણમાં દર્દીઓ જોવા મળશે, કેમ કે એ સિટી એરિયાની અંદર લોકેટેડ છે અને સિટી છે અને વધુ વસ્તી ગીચતા હોવાના કારણે આપને ક્લિનિકલ એક્સપોઝર, દર્દીઓ વધુ હોવાના કારણે ક્લિનિકલ એક્સપોઝર સારો થતો હોય છે. હોસ્પિટલ બેડ કેટલા છે? અંદાજિત 800+ બેડ અવેલેબલ છે. ત્યારબાદ હવે હોસ્ટેલ અને મેસ વિશેની સંપૂર્ણ માહિતી એ છે કે હોસ્ટેલમાં જ્યારે તમે સૌથી પ્રથમ વર્ષની અંદર એમબીબીએસ ની અંદર એડમિશન લો છો ત્યારે આપે સૌથી પ્રથમ 5,000 રૂપિયા ડિપોઝિટ ભરવાની થતી હોય છે, જે રિફંડેબલ હોય છે જ્યારે આપ હોસ્ટેલ છોડો છો અથવા આપનું એમબીબીએસ જ્યારે પૂર્ણ થાય છે ત્યાર પછી હોસ્ટેલ છોડો છો અથવા અર્ધ વચ્ચે તમે સેકન્ડ થર્ડ યરની અંદર હોસ્ટેલ છોડો છો ત્યારે આપણે જે સિક્યુરિટી ડિપોઝિટ છે એ રિફંડ કરવામાં આવતી હોય છે. હોસ્ટેલ ફી કેટલી છે? તો 12,000 પ્રતિ વર્ષ, એટલે કે પર સેમની તમારી 6,000 પ્રતિ પર સેમેસ્ટર ભરવાના થતા હોય છે. મેસ ફીસ વિશેની વાત કરીએ એટલે જે વિદ્યાર્થીઓ મેસની અંદર જમતા હોય છે એ વિદ્યાર્થીઓને 4,000 પ્રતિ દર મહિને પે કરવાના થતા હોય છે. સાથે સાથે ત્યાં આગળ વેજ અને નોનવેજ એમ બંને ઓપ્શન ઉપલબ્ધ છે. હવે બેસ્ટ ફૂડની આપણે ક્વોલિટી વિશે વાત કરીએ તો મોડરેટ લેવલનું ફૂડ મળી રહે છે. વેજ અને નોનવેજ એમ બંને જાતનું આપણે ફૂડ મળી રહેતું હોય છે. વાઈફાઈ ઉપલબ્ધ છે. કોલેજ ઇવેન્ટ્સ જોઈએ તો ત્યાં આગળ સાઇનઅપ્સ કરીને જે કોલેજ ઇવેન્ટ્સ છે થતી હોય છે, સાથે સાથે સ્પોર્ટ્સ અને કલ્ચરલ ફેસ્ટિવલ પણ યોજાતા હોય છે દરેક વર્ષે. ત્યારબાદ કનેક્ટિવિટી એટલે કે સિટીની અંદર આવેલું છે, વડોદરા સિટીની અંદર આવેલું છે, તો આપણે ટ્રાન્સપોર્ટેશનની અંદર કંઈ પણ ઇશ્યુ નથી થતું. આપ રાત્રે આવો છો, મોડા આવો છો, સવારમાં આવો છો, આપને સારું કનેક્ટિવિટી હોવાથી આપ સૌથી નજીક શું જોઈ શકો છો? વડોદરા રેલવે સ્ટેશન, જે અંદાજિત 6 કિલોમીટર દૂર આવેલું છે. હવે ફીસ વિશેની વાત કરીએ તો ટ્યુશન ફીસ કેટલી છે? દરેક વર્ષે ટ્યુશન ફી ગવર્મેન્ટ કોટાની 3,75,000 પ્રતિ વર્ષ ગવર્મેન્ટ કોટામાં જે વિદ્યાર્થીઓ એડમિશન લે છે એમની હોય છે, અને મેનેજમેન્ટ કોટાની ફીસ વિશે વાત કરીએ તો 12 લાખ પ્રતિ વર્ષ હોતી હોય છે. હવે જે વિદ્યાર્થીઓ આવી જ રીતે દરેક કોલેજનું ઊંડાણપૂર્વક માહિતી મેળવવા માંગતા હોય, આ તો અમે જેટલી ડિટેલ્સ હતી જીઈએમઆરએસ ગોત્રીની એ આપને
સાથે શેર કરી છે. એવી જ રીતે ગુજરાતની બધી જ કોલેજો વિશેનું આપને જે માહિતી જોઈએ છે, જે વિદ્યાર્થીઓ અમારા પેઇડ કાઉન્સિલિંગમાં જોઈન થાય છે એમને આ બધા લાભો મળતા હોય છે. એની અંદર શું છે તો સૌથી પ્રથમ રજિસ્ટ્રેશનમાં સંપૂર્ણ મદદ કરવામાં આવશે. ડોક્યુમેન્ટ્સથી લઈને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય છે ત્યાર સુધી. ત્યારબાદ તમારા રેન્ક અનુસાર ચોઇસ ફિલિંગમાં રેન્ક અનુસાર ગોઠવણી કરવામાં તમને સંપૂર્ણ મદદ કરવામાં આવશે. ત્યારબાદ અપગ્રેડેશન માટેની માહિતી એટલે કે અપગ્રેડેશન પ્રથમ રાઉન્ડ બાદ કઈ રીતે કરવું તેના વિશે સંપૂર્ણ માહિતી. કોલેજ ફીસ ઓનલાઈન કે ઓફલાઈન, ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ કોના નામ પર બનાવવાનું રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી. બોન્ડ વિશેની સંપૂર્ણ માહિતી. આ માહિતી બહુ ઓછા લોકોને હોય છે બોન્ડ વિશેની. બોન્ડ કેટલાનું બનાવવાનો હોય છે, 15 લાખનું, 5 લાખનું, કઈ રીતે બનાવવાનો હોય છે, ક્યાંથી બનાવવાનો હોય છે, એની સંપૂર્ણ માહિતી. ત્યારબાદ તમને મળી શકે તેવી સ્કોલરશિપ ગુજરાતની જે પણ છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવતી હોય છે. હવે જે વિદ્યાર્થીઓ આ પેઇડ કાઉન્સિલિંગમાં જોઈન થવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ આપેલ નંબર 81415330 આ નંબર પર સંપર્ક કરી શકે છે. હવે ગુજરાતની બીજી પ્રચલિત જીએમઆરએસ મેડિકલ કોલેજ એટલે કે જીએમઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગર. સ્થાપના ક્યારે થઈ હતી? વર્ષ 2012માં. સ્થળ સેક્ટર 12 ગાંધીનગર ગુજરાતની અંદર આવેલી છે. યુનિવર્સિટી કઈ છે? તો ગુજરાત યુનિવર્સિટી. આનો સૌથી મોટો બેનિફિટ એ છે કે ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે અને ગુજરાત યુનિવર્સિટીની અંદર સૌથી વધુ પોસ્ટ ગ્રેજ્યુએશનની જે સીટ્સ છે એ અવેલેબલ છે. એટલે કે જે વિદ્યાર્થી પોતાનું અંડર ગ્રેજ્યુએશન એમબીબીએસ ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી મેડિકલ કોલેજથી કરે છે તો એ વિદ્યાર્થીને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર યુનિવર્સિટી કોટાનો લાભ મળતો હોય છે. હવે શૈક્ષણિકને લગતી અગત્યની બાબતો. એમબીબીએસની સીટો 200 દર વર્ષે એટલે કે દરેક વર્ષે 200 નવા વિદ્યાર્થીઓનું એડમિશન થતું હોય છે. પીજી સીટ્સ હા ઉપલબ્ધ છે દરેક ડિપાર્ટમેન્ટ્સમાં. બોન્ડ યુજી પછી એટલે કે 2019 પછી ગોત્રી માટે જેમ જણાવ્યું તે મુજબ વર્ષ 2019 પછી દરેક વિદ્યાર્થી જે અંડર ગ્રેજ્યુએશન જીએમઆરએસ ગાંધીનગરથી કરે છે તો એ વિદ્યાર્થીને 1 વર્ષનો બોન્ડ હોય છે. 2019 પહેલા 3 વર્ષનો હતો. ત્યારબાદ હોસ્પિટલ કઈ છે? તો જીએમઆરએસ જનરલ હોસ્પિટલ ગાંધીનગર. ક્લિનિકલ એક્સપોઝર દર્દીઓ આપને મોડરેટ પ્રમાણમાં જોવા મળશે કમ્પેર ટુ જીએમઆરએસ ગોત્રી. હોસ્પિટલ બેડ મોર ધેન 700 છે. ત્યારબાદ હોસ્ટેલ અને મેસ વિશેની સંપૂર્ણ માહિતી. હોસ્ટેલ ડિપોઝિટ કેટલી? 5,000 જ્યારે તમે એડમિશન લો છો પ્રથમ વર્ષની અંદર ત્યારે એ રિફંડેબલ હોય છે. ત્યારબાદ હોસ્ટેલ ફીસ કેટલી છે? તો 12,000 પ્રતિ વર્ષ. મેસ ફીસ શું છે? તો 3,500 થી 4,000 દર મહિને. ફૂડ ક્વોલિટી સારી હોય છે. ગુજરાતી થાળી અને હાઇજીન મેન્ટેન વેલ એટલે કે સારી ક્વોલિટીનું આપણે ફૂડ મળી રહેતું હોય છે. હોસ્ટેલના રૂમમાં 2 અને 3 સાથે શેરિંગ હોય છે. જીએમઆરએસ ગોત્રીની અંદર પણ સેમ જ છે 2 અથવા 3 શેરિંગમાં રૂમ અવેલેબલ હોતા હોય છે. વાઈફાઈ શું છે? ઉપલબ્ધ છે. કનેક્ટિવિટી ગાંધીનગર બસ સ્ટેશનથી માત્ર 2 કિલોમીટરની દૂર આવેલી છે આ મેડિકલ કોલેજ અને અમદાવાદ જે સ્માર્ટ સિટી છે તેનાથી 25 કિલોમીટર એટલે કે મેટ્રો સિટીથી 25 કિલોમીટર દૂર આવેલી છે. ક્લીન એન્ડ પીસફુલ સિટી છે. હવે ફીસ વિશે વાત કરીએ તો ટ્યુશન ફીસ શું છે? તો ગવર્મેન્ટ કોટાની ફીસ છે 3.75 લાખ પ્રતિ વર્ષ. જ્યારે મેનેજમેન્ટ કોટામાં જે વિદ્યાર્થીઓ એડમિશન લે છે એ વિદ્યાર્થીઓની 12 લાખ પ્રતિ વર્ષ હોય છે. તો આ હતી સંપૂર્ણ માહિતી જીએમઆરએસ ગોત્રી અને જીએમઆરએસ ગાંધીનગર વિશેની. હવે જે વિદ્યાર્થીઓ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા એ વિદ્યાર્થીઓ કોમેન્ટ સેક્શનમાં આપેલી વોટ્સઅપ ગ્રુપની લિંકથી જોઈન કરી શકે છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ અમારા પેઇડ કાઉન્સિલિંગમાં જોઈન થવા માંગતા હોય એમને ઉપર જણાવેલ જેટલા પણ બધા લાભો છે બોન્ડ, સ્કોલરશિપ, અપગ્રેડેશન, ચોઇસ ફિલિંગ દરેક લાભો આપવામાં આવતા હોય છે તો આપ જરૂરથી જ પેઇડ કાઉન્સિલિંગની અંદર જોઈન થઈ શકો છો. જો આ વિડીયો આપને પસંદ આવ્યો છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.